સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ આપે પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ સર્વોત્તમ સ્તોત્રનો જે કોઈ પણ પાઠ કરશે તો શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રના જ 6થા શ્લોકમાં આજ્ઞા કરી છે. આપે સ્વયં વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશની કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. એટલે કે જે કોઈ પણ વૈષ્ણવ બ્રહ્મ સંબંધી આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેના ભક્તિ માર્ગમાં આડે આવતા જેટલા પણ પ્રતિબંધો હશે તેનો વિનાશ થઈ જશે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થશે. હવે જે નામ ચતુર્વર્ગ વિશારદ ધર્મ અર્થ કામ મોક્ષ મર્યાદા માર્ગમાં જુદા છે, પુષ્ટિ માર્ગમાં જુદા છે. ગઈકાલે ધર્મ અર્થ વિશે પૂર્ણ વાત આવી, કામ વિશે થોડું અધૂરું છે તે આજે આવશે. અને પછી મોક્ષ એ મર્યાદામાં મોક્ષ કેવો હોય, જ્ઞાન માર્ગીઓનો મોક્ષ કેવો હોય, સુંદર ગોકુલનાથજી પ્રકાશ કરશે આ વર્ણન કરીને વ્રજ ભાષામાં. ગઈકાલે જે આવ્યું હતું તેમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું હતું જે કામ સંબંધી પુષ્ટિ માર્ગમાં કામ કોને કહેવાય, જે સિદ્ધ કરી આપ્યું છે મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવોને. શું કરી આપ્યું સિદ્ધ? તો કે ધર્મ, તો કે પ્રભુની સેવા એ ધર્મ છે એવું કહ્યું ગોકુલનાથજીએ. પુષ્ટિ માર્ગમાં ધર્મ એટલે પ્રભુની સેવા, પુષ્ટિ માર્ગમાં અર્થ એટલે પ્રભુની પ્રાપ્તિ. પ્રભુથી અધિક કશું અર્થ નથી, અર્થ એટલે દ્રવ્ય. અને પછી કામ વિશે જે ગઈકાલે કહ્યું હતું એમાં આગળ દેહ ક્ષણ ભંગુર હૈ, विषय करी परिणाम नर्क भोग करनी पड़ती है, ऐसे तुच्छ अनित्य काम को कहाँ सिद्ध करनो. આવું કામ શું કરવા સિદ્ધ કરે મહાપ્રભુજી કે જેને કારણે છેવટે તો એને નર્કગામી થવું પડે, પર સ્ત્રી ગમન વગેરે. તાતે श्री महाप्रभुजी वल्लभाचार्य जी जो अपने भक्तन को काम सिद्ध करत है सो तो परम अलौकिक निर्विकार फलरूप काम सिद्ध करत है. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે કામ સિદ્ધ કરે છે વૈષ્ણવોના એ નિર્વિકાર છે, નિર્વિકાર ફળરૂપ કામ સિદ્ધ કરે છે. સો કામ હવે આગળ सो काम कौन सो? जो श्री पूर्ण पुरुषोत्तम के साक्षात दर्शन सेवन लीला अनुभव की अपेक्षा रूपी दिव्य काम की प्राप्ति करत है तथा श्री पूर्ण पुरुषोत्तम को नाना प्रकार सो वस्त्र आभूषण सामग्री सिद्ध करी अरोगावते परस्पर हास्य विनोद करनो, यह मन में सदा अनेक भांति सो वैभव कराई वे की अलौकिक रसरूप कामना रूप मनोरथ प्रतिक्षण उत्पन्न करी अखंड कामना व्याप्त होई रही है. कबहु स्वास्थ्य पावे नाही, अलौकिक कामना के सिद्ध भये ते प्रतिक्षण नौतन नौतन लीला के दर्शन की कामना बनी रहे. या अलौकिक कामना के सिद्ध भये ते श्री पूर्ण पुरुषोत्तम
यासो क्षण एक जुदे रही सके नाही, सदा याके निकट बिराजे, ऐसी परम अलौकिक रस कामना श्री महाप्रभु जी वल्लभाचार्य जी સિદ્ધ ફલ કો દાન કરત હૈ. એટલે એમ કહે છે કે જે એક વખત પ્રભુના સ્વરૂપના રસનું પાન કરી અને આસક્ત થઈ અને એમને આરોગાવાનો મનોરથ કરે, એમની સાથે લીલાનો અનુભવ કરવાનો મનોરથ કરે, એમને વસ્ત્ર આભૂષણ જાતે શ્રૃંગાર કરવાનો મનોરથ કરે, તો આવા એક પછી એક મનોરથો, હવે જેમ સમુદ્રની લહેર આવતી જાય પછી ક્યારે રોકાય નહીં, એવી રીતે હવે એક વખત આ મનોરથોમાં શરૂઆત થઈ ગઈ પછી એનો અંત નથી. નિત્ય નૂતન લીલા છે પુષ્ટિ માર્ગમાં, અને એનો પાર નથી. કેમ કે સતત સ્વાસ્થ્ય કબહુ સ્વાસ્થ્ય પાવે નહીં, એટલે કે ક્યારે પણ એ અટકતી નથી, સતત નૂતન લીલા. અને આ જે સંબંધ છે એ પાછો પતિ રૂપે ભજવાના છે પ્રભુને. એટલે એમાં પછી પત્ની જે મનોરથ કરે પતિ માટે, તો પતિ એ મનોરથ પૂરો કરવા માટે તત્પર રહે છે. પછી પત્ની એમ કહે કે મારી સાથે ને સાથે રહે તો કેવું સારું, તો પતિ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે પછી એમ કહ્યું આગળ ઉપર શ્રી ગોકુલનાથજીએ કે પછી તો પ્રભુ પણ એને છોડીને ક્યાંય જતા નથી, ક્ષણે ક્ષણે એની નિકટ પૂર્ણ પુરુષોત્તમ યાસો ક્ષણ એક જુદે રહ ન શકે, સદા યાકે નિકટ બિરાજે, એસી પરમ અલૌકિક રસ કામના. એટલે આ તો એવું છે કે જેનું ક્યાંય વર્ણન નથી પુરાણમાં, વેદમાં, કેમ કે આ બહુ દુર્લભ છે. આ બધા માટે નથી, એટલે જ પુષ્ટિ માર્ગ બધા માટે નથી. એમાં નિકુંજ લીલામાં પ્રવેશ એ તો સર્વથા બધા માટે નથી. એમાં તો બલરામજીનું પણ પ્રવેશ નથી, વસુદેવદાસ છકડાને જો પણ પ્રવેશ નથી. અહીંયા ગોપાલદાસજીની જે બેઠક છે નરોડામાં, એ જસવંત છે લીલામાં ખવાસ, એનોય પ્રવેશ નથી, બલરામજીનોય પ્રવેશ નથી. યશોદાસજીનો નંદ બાવાનો ક્યાંથી હોય, વાત્સલ્ય ભાવ છે એટલે. તો એવા અનેક જેમનો પ્રવેશ આ નિકુંજના લીલામાં નથી, કેમ કે ત્યાં પ્રભુનો જે સ્વભાવ છે એ પતિ તરીકે છે. એટલે પત્નીનો જે મનોરથ હોય એ પતિ પૂર્ણ કરવા માટે તત્પર રહે છે. એટલા માટે આને અલૌકિક કામ કહ્યો. આ પેલો કામ ભોગ ભોગવ્યા કરવું, જે કુબજાનો મનોરથ હતો કે 7 દિવસ એક જ ભોગ ભોગવ્યો એને સતત, એ ખાલી ભોગ વૃત્તિ થઈ. એવી ભોગ વૃત્તિનો આ પુષ્ટિ માર્ગમાં મહિમા નથી, એનો સ્વીકાર છે. કેમ કે આવે જ છે પ્રસંગો વિરુદ્ધ ધર્માશ્રયની લીલામાં કે આપ નાના હો અને પછી મોટા થઈને લીલા કરીને પાછા નાના થઈ જતા, એવી રીતે આવે છે વારંવાર. પણ એ મુખ્ય નથી. મુખ્ય છે નિર્વિકાર પ્રેમનું દાન કરે છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. નિર્વિકાર પ્રેમનું દાન એ ત્યારે જ સંભવ બને કે પહેલાં તો સગુણ સકામ પ્રેમ થાય, પહેલાં તો જાર ભાવથી પતિને છોડીને ઉપપતિ તરીકે શ્રી કૃષ્ણને પામવાનું મન થાય. પણ પછી જેમ જેમ એ પતિની નિકટતા પ્રાપ્ત થાય વલ્લભની કૃપાથી, અને એ પતિના અંદર જે રહેલો નિર્ગુણ નિર્વિકાર જે ભાવ છે એનો સ્પર્શ થાય, એ પછી એ જે ગોપી છે ના હૃદયમાંથી ધીરે ધીરે એ જે સકામ ભાવ છે એમાં એકલો જે ભોગ ભોગવવાનો કુબજા જેવો ભાવ છે એ તિરોહિત થઈ જાય. પછી એ પ્રભુના સુખનો વિચાર કરીને, જેમ આગળ કહ્યું ગોકુલનાથજીએ કે વિવિધ વસ્ત્રો, વિવિધ આભૂષણો, એનો શૃંગાર કરાવવાનું મન થાય, પ્રભુને શોભાયમાન કરવા માટે પોતે નિમિત્ત બને. એમ કરી એને ભાવ નિર્વિકાર તરફ એમનો થઈ જાય છે, કેમ કે સંગે જ રંગ લાગે છે. હવે જે આવે છે એ મોક્ષ વિશે તો સર્વ વિદિત છે કે મોક્ષના 2 ભાવ તો આ બધાને ખબર હોય. અત્યાર સુધી પુષ્ટિ માર્ગ પ્રગટ થયો એ પહેલા મોક્ષનો ભાવ વેદમાં આવેલો છે, અને વેદનો મોક્ષનો ભાવ પહેલા કહેશે ગોકુલનાથજી, પછી પુષ્ટિ માર્ગના મોક્ષ વિશે કહેશે. કહે છે अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने भक्तन को मोक्ष दान करते सो अलौकिक
सो मोक्ष लौकिक नहीं है। क्यों? जो लौकिक मोक्ष ते स्वर्ग लोक की प्राप्ति है, सो क्षीणे पुण्य मृत्यु लोके पतंती ताते यह मोक्ष तो तुच्छ है। और वेद मार्ग को साधन सिद्ध भयते जो मोक्ष प्राप्ति होत है, सो तो अक्षर ब्रह्म એટલે વૈકુંઠ ના વિષ્ણુ તેમની प्राप्ति रूपी मोक्ष है। तामे 4 प्रकार को मोक्ष जैसो भाव मर्यादा मार्गीय वैष्णव को तैसो मोक्ष मिलत है। प्रथम मोक्ष कहो है सालोक्य, तामे प्रभु के वैकुंठ में निवास करनो। अरु कहो सामीप्य, जो भगवान के वैकुंठ धाम में भगवान विष्णु के नजदीक में आई के निवास करनो, मंदिर रूपी धाम के पास में रहनो, ये सामीप्य मोक्ष। सारूप्य मोक्ष, जो भगवान के जैसो रूप और चतुर्भुज 4 हाथ को प्राप्त करके वैकुंठ में રહેનો, वो સારૂપ્ય મોક્ષ। જેમાં સનક સનકાદી આવ્યા ને જય વિજય જે હતા એ સારૂપ્ય મોક્ષ વાળા હતા। એમના હાથમાં 4 હાથ હતા, શંખ ચક્ર પદ્મ ગદા બધું હોય, ખાલી ભૃગુ લાંછન ના હોય અને લક્ષ્મીજી ના હોય। એમાં તે 2 પડ્યા હતા કે અમારે કેમ નહીં, આવું ત્યાંય છે હો। और सायुज्य मोक्ष, जो कहे श्री भगवान के तेज में लय हो जानो, सो सायुज्य मोक्ष है। यह चतुर्विर्थ मोक्ष फल सोहु श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने भक्तन को नहीं देते हैं। तो जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने भक्तन को मोक्ष देते हैं, सो तो पुष्टि मार्गीय सर्वोपरि फल रूप मोक्षदान देते हैं। पुष्टि मार्गीय सर्वोपरि એટલે પુષ્ટિ માર્ગીય જે મોક્ષ છે એ સર્વોપરી, એટલે આ જે 4 મોક્ષ કયા એનાથી પણ ઉપર છે। ઉદાહરણ તરીકે સમજવું હોય તો વૈકુંઠમાં વિષ્ણુ લક્ષ્મીજી બિરાજી રહ્યા છે। ત્યાં જે આ બનેલી પ્રસંગ જ કહું છું સીધો, દ્વારિકા લીલામાં હમણાં પ્રગટ થયા વિષ્ણુ અને રૂકમણીજી, લક્ષ્મીજીએ રૂકમણીજી થઈને, તો પેલી પરમેશ્વરી હતી એને એમ જ હતું કે અમે અત્યારે દ્વારિકામાં ભગવાન વિષ્ણુના અને લક્ષ્મી રૂપી રૂકમણીજીની સેવામાં છીએ, આનાથી વધારે તો કોઈ સર્વોપરી સુખ તો હોઈ ના શકે। પણ જ્યારે તેમણે વ્રજની કુમારિકાઓની સુખની વાત સાંભળી, જેમાં પ્રભુએ તો જે સુખ રૂકમણીજીને પણ નથી આપ્યું, એટલે કે લક્ષ્મીને પણ નથી આપ્યું, એવું આ બધું વ્રજની કુમારિકાઓને આપ્યું, તો પછી એ સુખ મને ના મળ્યું અને એ સુખ મળે તો જ હવે જીવવું છે। એટલે કહ્યું કે પુષ્ટિ માર્ગે સર્વોપરી, કેમ કે ત્યાં તો રૂકમણીજીનો અધિકાર છે, વૈકુંઠમાં લક્ષ્મીજીનો અધિકાર છે। એ ત્યાં વિષ્ણુ ભગવાન સાથે વિહાર કરવાનો મન કરવું કે મનોરથ કરવો એ અસંભવ છે, અને એવું કરવા જાય તો એ પડે, કારણ કે એવો દેહ પણ નથી, એવો અલૌકિક ઇન્દ્રિયો પણ નથી। હવે આવશે जो कहे आचार्य महाप्रभु पुष्टि मार्गीय सर्वोपरि फल रूप मोक्ष दान देते हैं, सो कौन भांति सो, जो प्रथम तो परम अलौकिक देह इंद्रिय को दान करते हैं। એટલે કે જે દેહ અત્યારે આપણો છે એ દેહની અંદર એવું સામર્થ્ય અત્યારે ભૂતલ ઉપર જ આ કૃપા કરી લે છે મહાપ્રભુજી। એટલે તો જે 252 વૈષ્ણવ અને 84 વૈષ્ણવોમાં જે અધિકારી હતા, જેમને રતિ સુખનો મનોરથ થયો, કે જેમને વાત્સલ્ય ભાવ હતો, એ બંને માટે આપે વાત્સલ્ય માટે બાળક સ્વરૂપે મા મા કહીને મનોરથો પૂરા કર્યા, અને રતિમાં પતિ તરીકે સુખ આપવા માટે તેમનો સર્વ અંગનો સુખ ભોગ કર્યો। તો એ બંને વખતે જે દેહ પ્રભુના
શ્રી અંગને સ્પર્શ કરવા માટે જોઈએ એ આપનારા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી હતા. એ સિવાય ન થઈ શકે. એટલે તો બ્રહ્મ સંબંધ અનિવાર્ય છે. અને પછી મહાપ્રભુજીની કૃપા થાય, ઠાકોરજીની સેવા પધરાવે, ઠાકોરજીની સેવામાં મહાપ્રભુજીની આજ્ઞાથી સેવા કરે, અને પછી જ્યારે પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા આવે ત્યારે આપ સ્વયં કૃપા કરી અંદરથી પ્રગટ થતા. પણ એ દેહ કેવો હતો ને કોણે કર્યો હતો એ કહે છે ગોકુલનાથજી. કહે છે कि प्रथम तो अलौकिक देह इंद्रिय को दान करत है। सो काहे ते जो आदि भौतिक आध्यात्मिक देह इंद्रिय सौ श्री पूर्ण पुरुषोत्तम को कोई दर्शन स्पर्श सेवन भजन धारण शक्ति होई सके नहीं. આપણો જે લૌકિક દેહ છે પંચમહાભૂતનો, એનાથી પ્રભુનો સ્પર્શ ના કરી શકાય. નાગરિયા મેં થર થર કાપું, ભઈ હું બેહાલ રી. સ્પર્શ કરવા જાય તો કંપન થાય. રેંડા ઉદંબર ખાલી દર્શન કર્યા તોય મૂર્છિત થઈને પડી ગયા. ताते आधिदैविक आदि अलौकिक सर्वोत्तम देह इंद्रिय को दान श्री पूर्ण पुरुषोत्तम के सेवा भजन दर्शन स्पर्श करीवे योग्य, स्वरूपानंद को अनुभव करीवे योग्य देह इंद्रियन को दान करत है. आ महाप्रभुजी भूतल पर ज वैष्णवने आ दान करी चुक्या छे. सो तो प्रथम तो आधिभौतिक देह इंद्रिय में आधिदैविक देह इंद्रिय को प्रवेश करत है. आ देखाय एवी क्रिया नहीं. ताते देह इंद्रियादिक सो श्री पूर्ण पुरुषोत्तम की सेवा दर्शन स्पर्श भजन श्रवण ध्यान सुमरण धारण शक्ति करी सेवा भजन दर्शन स्पर्श भाव सहित साक्षात करत है. और जब या देह सो पुष्टि मार्गीय संपूर्ण धर्म सिद्ध कराए साधन सिद्ध करी फेरी नित्य लीला में प्राप्ति करत है. तब आधिदैविक देह इंद्रियादि केवल रसमयी निर्विकार दान करी सकल व्रज भक्त सहित सर्वलीला रस को धारण करनो. श्री व्रज भक्तन सहित એટલે કે ગોપીજન સહિત श्री प्रभुजी के चरण स्पर्श करनो. व्रज संबंधी भक्तन सहित श्री प्रभु की सेवा दो भाव सहित दासी होय करनो. तथा अंग संग विहारादिक लीला करनी. यह आधिदैविक देह इंद्रिय अलौकिक बिना होय नहीं. થઈ જ ન શકે. એટલા માટે તો વલ્લભ એ જ સ્વામિનીજી, અને સ્વામિનીજી એ જ પુષ્ટિ માર્ગના કરતા હતા. ઠાકોરજીને અંગ સ્પર્શ કરવો છે અને પછી સેવા કરવી છે તો સ્વામિનીજીની કૃપા વગર સંભવ નથી. એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની કૃપા વગર સંભવ નથી. सर्वदा नित्य अखंड अनुभव करनो ऐसो परम अलौकिक सर्वोपरि उत्तम उत्तम मोल मोक्ष फल रूप को दान श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने पुष्टि मार्गीय भक्तों को दान करते हैं. ऐसे परम अलौकिक चतुर्विध पुरुषार्थ को दान करते हैं. श्री गुसाई जी कहे याहिते श्री गुसाई जी श्री महाप्रभु जी श्री वल्लभाचार्य जी को नाम कहे चतुर्वर्ग विशारद. विशारद नाम परम को है. विशारद એટલે નિપુણ. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સાક્ષાત સ્વામિનીજી આપણા નિજજનો એટલે કે લીલામાંથી પડેલા જીવોને જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપવામાં એટલા નિપુણ છે. ચતુર વિશારદ એટલે પીએચડી થઈ ગયા કહેવાય, જેમ ડિગ્રીમાં એવી રીતે વિશારદ એ સંસ્કૃત શબ્દ છે. એટલે કહ્યું મુસાઈજી આ નામ પ્રગટ કર્યું चतुर्वर्ग विशारद. विशारद नाम परम को है यहाँ तहाँ यह पूर्व पक्ष हो. ऐसे चतुर्विध पुरुषार्थ ब्रह्मादिक को दुर्लभ है. आ साची बात है. ब्रह्माजी ने पण आ लाभ ना मળી શકે, કેમ કે બ્રહ્માજી તો ખરેખર બધાના આખા સૃષ્ટિના સર્જન કરવા વાળા, જેમને આપે પ્રભુએ જ પોતે પોતાની કૃપાથી એમને આ બધું જ્ઞાન આપ્યું હતું સર્જનનું. પણ ગોકુલનાથજી કહે છે કે બ્રહ્માજી માટે પણ આ દુર્લભ છે.
पुष्टि मार्गना धर्म अर्थ काम અને मोक्ष। सो आचार्य जी महाप्रभु अपने भक्तन को दान करत है, यह कैसे जान्यो जाए मान्यो जाए कि आप गोकुलनाथ जी જે વાત કરે છે ગુસાઈજીની ઈચ્છા પ્રેરણાથી કૃપાથી કે ચતુર્વર્ગ વિશારદમાં જે ધર્મ અર્થ અને કામ અને મોક્ષ જે મહાપ્રભુજીએ પોતાના નિજ જનોને આપ્યા, પણ એ અમે કેવી રીતે માની લઈએ, એવી જો કોઈ શંકા કરે વાદી, તો એ कोई शंका करे सो शंका दूर करीवे के लिए अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है सत्य प्रतिज्ञ। तो महाप्रभु जी वल्लभाचार्य जी નું એક આ નામ છે સત્ય પ્રતિજ્ઞ। એ નામ ઉપર હવે શ્રી ગોકુલનાથજી જે ટીકાનું વર્ણન કરશે આવતીકાલે વ્રજ ભાષામાં આવશે। બોલો શ્રી वल्लभाधीश की जय हो, गोवर्धन नाथ की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, गोकुल नाथ की जय हो, सर्वोत्तम स्तोत्र की जय हो।